તો આવું છે ભાઈ, જો હું વિચારમાં જઈને આવ્યો હતો ને, મસ્ત આખી સ્ટોરી કહું કે કઈ રીતની છે. આ તમે જોઈ શકો છો, આ આખું અમારું HR ડિપાર્ટમેન્ટ અને બધી ઓફિસો ને એ બધું આ બાજુ છે ને આ અમારું કિચન છે. જો આ કિચન શું કેફેટેરિયા, એટલે અહીં બધું નોટિસ બોર્ડ ને બધું લગાડેલું હોય છે. જો તમે જોઈ શકો બધી વસ્તુ ને એવું બધું છે. ચાલો હું તમને આખી સ્ટોરી બહાર જઈને કહું. A few minutes later. હા, તો એમાં એવું છે ભાઈ, તો જો શું કહેવાય, એમાં એવું છે, હું અત્યારે જઈને આવ્યો બરાબર. એચઆરમાં તો અમારે કેવું થયું એવું કે પહેલાં તો મેં રિઝાઇન દેવી ને, એટલે પહેલાં એ લોકો છે ને પૂછે કે ભાઈ તમને શું કારણથી તમે રિઝાઇન દો છો એમ. તો એટલે પહેલાં તો મને હું રિઝાઇન આપું એટલે મારો મેનેજર મને બોલાવે બરાબર ઓફિસમાં. મેનેજર ઓફિસમાં બોલાવે, મને કે શું પ્રોબ્લેમ છે, તને રિઝાઇન કેમ આપે છો? મેં કીધું બસ એમ કે મને બીજી જગ્યાએ સારી સેલરી મળે છે એમ. મને કે તને અહીં કણે કેમ આમ કાંઈ બીજો કાંઈ વાંધો છે, કાંઈ પ્રોબ્લેમ છે, બધું પૂછે એમ કે સ્ટાફમાં કાંઈ વાંધો છે, કોઈ તને કાંઈ કીધું કે ભાઈ શું પ્રોબ્લેમ છે, એ બધી વાત થઈ બરાબર. હવે અને પછી એને પછી પેલી ઓફિસમાં એ તો મેનેજર મારો માની ગયો બરાબર. મેનેજર પછી ઉપરનો મેનેજર બોલાવે, એક્ઝિક્યુટિવ ઓફિસમાં બોલાવે બરાબર. એ બધી આખી હું તમને વાત કહું, આખી મસ્ત ધ્યાનથી સાંભળો ભાઈ. રિઝન દેવી એટલે કેવું થાય એમ. એટલે જોકે મારા મેનેજર છે ને એ તો વેકેશન ઉપર છે. જેવો એની ફ્લાઇટ હતી ને એ ઘરે જવાની હતી. એટલે એ મારી મેનેજર છે એ મ્યાનમારની છે, અને એ એટલે આમ શું કહેવાય બરાબર એ વેકેશન જતી હતી અને એ એરપોર્ટે હતી. તો મેં રિઝાઇન આપ્યું એટલે એને મેસેજ ગયો ગ્રુપમાં બરાબર. મેં ગ્રુપમાં મારું રેઝિગ્નેશન છે ને પ્રિન્ટ કર્યું, અને એક તો મેં મારા નોટિસ બોર્ડ ઉપર લગાડ્યું, અને બીજું મેં ગ્રુપમાં નાખ્યું એમ કે ઓલું PDF હતી ને એ ગ્રુપમાં નાખી સહી કરીને, અને તારીખ લખી હતી કે ભાઈ આ તારીખથી આ તારીખ સુધી 30 દિવસનો નોટિસ પીરિયડ આવે, એટલે આજથી ચાલુ થાય ને 30 દિવસ પછી તમે જઈ શકો એમ. તમારે 1 મહિનાનો નોટિસ પીરિયડ દેવો પડે બરાબર. તો પહેલાં તો મને એનો ફોન આવ્યો, મને કે તે અચાનક મને સરપ્રાઈઝ આપી દીધી, તને શું પ્રોબ્લેમ આવ્યો આ તે, અને બધી અડધી કલાક મારે એની યાર માથાકૂટ થાય. મને કે હું બરાબર વેકેશન જાઉં છું ને તું હવે છોડવાનું કરે છે. એને 2 મહિના વેકેશન છે બરાબર, 2 મહિના માટે કહે છે. મને કે તું હું આવું ત્યાં સુધી તું રહેજે, અને મેં કીધું 2 મહિના હું કાંઈ થોડો રહું ભલા મને, પહેલાં બીજી જગ્યાએ જવાનું છે એ કાંઈ 2 મહિના થોડે વાટ જોવે મારી માટે એમ. તો પછી એને તો એ તો માની ગયા બરાબર. મને કે તું રહેજે, પછી એને હરકી વાત ન કરી મારી યારે ભલામણા હું જવા નતો ને. બાકી નકર આપણી યારે મસ્ત બધાનું વાતાવરણ, બિહેવિયર શું કહેવાય આમ મારી યારે બધા મસ્ત રીતે વાત કરે બરાબર. કારણ કે હું બધા યારે મસ્ત રીતે વાત કરું, ફની આમ કેમ કે ને કે આપણે કોઈ યારે કાંઈ ઓલું ન કરવી એમ. તો પછી જેવી એને આવી છે ને તો ભાઈ એનું બધું આમ કે ને આમ વાતાવરણ જ બદલી ગયું એનું. મને કે હરકી રીતે વાતે મારે યાર ન કરી. મને કે તું જા છો યાર મૂકીને જાશ ને, તારી જગ્યાએ કોણ આવશે ને કોણ સ્ટાફ આવશે ને, ફરીને બધી ટ્રેનિંગ કરવાની. કારણ કે એ લોકોનું એવું હોય કે નવો સ્ટાફ આવે એટલે બધું એકથી એને બધું શીખવાડવાનું નવા સાથે. એટલે શીખવાનું એટલે ઓલરેડી એક્સપિરિયન્સને જ હાયર કરે, જેની પાસે સારો એવો એક્સપિરિયન્સ હોય ને એને જ હાયર કરે, એમના ન હાયર કરે. ફ્રેશરને હાવ લઈને આવે નહીં. તો એટલે એને બધી આમ કામ કર્યું. આપણે શાંતિથી બેહીને વાત કરું, હું તમને બેહીને મસ્ત આખી સ્ટોરી કહું કે કઈ રીતનું મારી યાર થયું હતું અહીં એમ. તો એ બધી મેનેજર વાત થઈ ગઈ બરાબર. મારા પછી મારા જે એક્ઝિક્યુટિવ હોય ને, મારા એને મેનેજરની ઉપરનો એક્ઝિક્યુટિવ HOD કહેવાય, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. તો એની પાસે ગયો, એને મને બોલાવ્યો. મને પછી બધું પૂછ્યું. મેં કીધું ભાઈ આની આ માથાકૂટ, આની આ મારે ફરીને બધું કહેવાનું, એને એક્સપ્લેન કરવાનું બરાબર. તો એ તો એક્સપ્લેન કર્યું. આની પહેલાંય મારે એક વખત મારા જે HOD હતો ને એ માથાકૂટ થઈ ગઈ હતી. એટલે આ ફરીને હવે એની વખત ગયો. મેં કીધું ભાઈ મારે રહેવાનું થતું જ નથી, મને બીજી જગ્યાએ સારી સેલરી આપે છે ને મારે જવાનું છે એ પાક્કું ફાઇનલ જ છે. મને કે ફાઇનલ છે તારું ડિસિઝન? મેં કીધું હા ભાઈ ફાઇનલ જ હોય ને તો રિઝન આપતો હોય ને એમ. પછી એ માની ગયો, એને સહી કરી દીધી બરાબર. પછી બે દિવસ થયા ને તો પછી મને HR માંથી મને બોલાવે એમ. મને કે પ્રકાશ તારું 9:30-10 વાગે તારું અપોઇન્ટમેન્ટ છે, આ ટાઈમ આવી જાય એમ, HR માં તારું કામ છે એમ. તો હું બરાબર ગયો HR માં. મને કે આવ્યો ભાઈ, બહુ HR વાળા તો ઘડીક તો બહુ હાંચવે. પહેલાં તો 1-2 ચોકલેટ આપી ભાઈ ચોકલેટ આપી ને પછી મને કે તારા માટે જ્યુસ મંગાવ્યું છે. મેં જ્યુસ પીધું. મેં કીધું આવા જ દો ભાઈ, નથી રહેવાનું એટલે નથી દેવાનું, ગમે એમ કરો. પછી એને જ્યુસ મંગાવ્યું, જ્યુસ પીધું, ચોકલેટ 1-2 ખીચામાં નાખી 1-2 લેતો આવ્યો. પછી HR જે અમારો HR એક્ઝિક્યુટિવ હતો ને, જે મેઇન HR એટલે શું કહેવાય આખા રિઝોર્ટનો જે મેઇન હોય ને હેડ, તો એની યાર ચીફ HR કે ને એની યાર મળો, મને ઓફિસમાં બોલાવ્યો. તો હું ગયો ઓફિસમાં. મને કે શું પ્રોબ્લેમ છે, અને
મને કે ક્યાંય બીજે જોબ મળી ગઈ છે. મેં કીધું હા મળી ગઈ છે એમ. એટલે એને તો બહુ મસ્ત રીતે વાત કરી ભાઈ. એ લોકોને બહુ શું કહેવાય આમ ઓલું લગાડતા આવડે, બટર લગાડતા, માખણ લગાડતા એ લોકોને બહુ આવડે. તો મને કે યસ સારી મને કે જોબ મળી. મેં કીધું હા સારી એવી જોબ મળી ગઈ છે. મેં કીધું હું જાઉં છું ફાઇનલી. હવે મેં ડિસિઝન કરી લીધું છે અને મેં 1 મહિનાનું નોટિસ પીરિયડ આપ્યો છે એમ. મને મેં કીધું મારું 10 દિવસ મારું છે ને એક્સ્ટ્રા વેકેશન મેં લીધું. તું ઘરે ગયો હતો ને તો હું 10 દિવસ એક્સ્ટ્રા રહ્યો હતો. તો મેં કીધું એ હું 10 દિવસ એક્સ્ટ્રા નહીં કરું, હું એના પૈસા તમને પે કરી દઈશ એમ. અને મારે જે 2 વર્ષ પૂરા નથી થયા બરાબર, એટલે મારે એને પૈસા પે કરવાના થાય. મારે લગભગ 100 રિયલ જેવું આને હોટલવાળાને દેવાનું થશે બરાબર. કારણ કે હોટલે જે મારી પાછળ જે ખર્ચો કર્યો હોય ને એ મારે એને પાછો દેવો પડે. એટલે લગભગ ટોટલ હોટલવાળાએ મારી પાછળ 500 રિયલ જેવો ખર્ચો કર્યો છે. 1 લાખ આજુબાજુ મને લાવવાનું, મારા ટિકિટ, વિઝા ને મેડિકલ ને ઇન્સ્યોરન્સ ને એ બધું કહે ને એનો બધો અંદાજ 1 લાખ આજુબાજુ ખર્ચો થયો હોય. તો હું 1 વર્ષ રહું, 1 વર્ષ પછી રિઝાઇન આપું તો મારે અડધા પૈસા પે કરવાના. અને મારે ટોટલ 1 વર્ષ અને 5 મહિના થઈ ગયા છે. એટલે મારે અંદાજિત 100 રિયાલ આજુબાજુ પૈસા મારે મારા ખીચામાંથી આ લોકોને દેવાના થશે એવું છે. એટલે તો એટલે બાકી ઘણા લોકો ભાગી જાય છે બધા. અહીંથી લીધી ને ટિકિટ આવી, પાસપોર્ટ એની હાથમાં હોય, ટિકિટ જેવી પગાર પડે એમ. અમારે પગાર 24-25 તારીખ આજુબાજુ પગાર મહિનાનો પડી જાય. હજી મહિનાના 5-6 દિવસ બાકી હોય ને તો 24-25 તારીખમાં પડી જાય. જેવો પગાર પડી જાય એટલે માણસો ભાઈ ગલટી મારી લે. તો એવું હોય ભાઈ અહીં કરે. તો પછી મને એચઆરમાં ગયો. મેં કીધું હા ભાઈ જવાનું ફાઇનલ છે. મને કે જોબ સારી એવી જોબ મળી ગઈ છે. મેં કીધું હા. મને કે કઈ જગ્યાએ જોબ મળી છે. મેં કીધું એટલે નામ તો એચઆરમાં છે ને જ્યાં જવાનું હોય ને ત્યાંનું નામ દેવાય જ નહીં એમ. મેં કીધું યુરોપમાં જાઉં છું બરાબર. એટલે સાચું તો નહોતું કહેવાય એ લોકોને. મને કે કઈ હોટલમાં જા છો એમ. મને કે મેં કીધું જાઉં છું બટ મેં કીધું સિક્યુરિટી. મેં કીધું આઈ એમ સોરી બટ આઈ કેન નોટ ડિસ્ક્લોઝ અન્ટિલ આઈ રીચ. મેં એમ કીધું બરાબર. મેં કીધું જ્યાં સુધી પહોંચું નહીં ત્યાં સુધી હું તમને કોઈને કહી ન શકું એમ. તો કે વાંધો નોટ એન ઇશ્યુ પ્રકાશ, ઇટ ઇઝ ગુડ. વી આર હેપી ફોર યુ દેટ યુ ગોટ અ જોબ. મેં કીધું સારું, થેન્ક યુ વેરી મચ. મને કે કઈ પોઝિશન ઉપર જાશો અને શું સેલરી કહે છે એમ. મને કે મેં કીધું વાય યુ આર આસ્કિંગ મી લાઈક ધીસ. મને કે અમને જો સારું લાગે તો અમે તારી સેલરી વધારી દઈશું એમ, અને તને પ્રમોશન પણ આપી દઈશું જો એવું લાગે તો. અને તારા કામ ને એવું બધું હું તારા એચઓડી સાથે ડિસ્કસ કરી લઉં એમ. મેં કીધું વાંધો નહીં તમે કરી લો. મેં કીધું ના મેં આઈ ઓલરેડી ડિસાઇડેડ આઈ વોન્ટેડ ટુ મૂવ એન્ડ I got everything, my visa, my flight ticket, everything I got. So now I cannot step back, મેં કીધું ના હવે હું ના ન પાડી શકું, મારે જવું જ પડે એમ. તો પછી કે વાંધો નહીં. મને કે શું સેલરી કહે છે. મેં કીધું એટલી કહે છે. અને મને કે તમે તો મને ખબર છે હું જે પોઝિશન ઉપર સીડીપી ઉપર જાઉં છું ને ત્યાં અહીંયા એ લોકો 1-10 આજુબાજુ જ અહીં કણ આપે છે મેક્સિમમ 1-10 આજુબાજુ. મેં કીધું એટલું તો મને ન પોસાય એમ. મેં કીધું એટલા હાટું તો તમે મને સીડીપી આપશો. અને કારણ કે ઊંચી પોઝિશન હોય એટલે ઊંચી રિસ્પોન્સિબિલિટી હોય સમજ્યા. જેમ પોઝિશન વધે એમ રિસ્પોન્સિબિલિટી વધે. અને આ કણે ભાઈ હું સૌથી ઉપરમાં ઉપર હું જ ગણાવું મારા ડિપાર્ટમેન્ટનો. એટલે ભાઈ ખોટી માથાકૂટ કરવી ને એ બધી લપસપ ને એ બધી શું કહેવાય જવાબદારી બહુ વધી જાય. એટલે આપણે છે ને સાના માના મૂકી જ દેવાનું. તો કીધું મેં કીધું આટલી સેલરી કહે છે અને આ પોઝિશન કહે છે. અને મેં કીધું તમે આપતા હશો તોય હું નહીં રહું. કારણ કે મેં ડિસાઇડ કરી લીધું છે. અને સામે મેં જે મારો રેફરન્સથી હું જાઉં છું. એટલે મેં કોઈ ઇન્ટરવ્યૂ કાંઈ આપેલા નથી ભાઈ. હું એમ ડાયરેક્ટ જ જાઉં છું. તો એવું છે. તો આવી રીતનું છે. અને હવે મારે બસ થોડાક દિવસમાં મારે ફ્લાઇટ છે અને બધી રિઝાઇન પીરિયડ પૂરું થઈ ગયો છે. અને આવું બધું થઈ ગયું છે હવે ભાઈ. તો હવે સારું મળશું નેક્સ્ટ વિડીયોમાં. હવે ડાયરેક્ટ હું તમને નેક્સ્ટ કન્ટ્રીના વિડીયો બતાવીશ. એટલે તમને હવે છે ને આમ નવો દેશ જોવા મળશે. ઓમાન બહુ જોઈ લીધું. જીજે ત્યાંથી તું ઓમાન જોઈ લીધું. હવે જીજે ત્યાંથી તું બીજી કન્ટ્રી જોઈજો. ત્યાંનું વાતાવરણ તો બહુ ઠંડુ છે ભાઈ. મેં હમણાં 2-3 દિવસ પહેલાં મેં જોયું હતું ત્યાં 10 ડિગ્રી તાપમાન છે. અને આપણે ગુજરાતમાં અમારા ગરડા બોટાદ બાજુ ભાઈ અત્યારે 40-42 ડિગ્રી છે ભાઈ. ભારે કરી મારે 10 ડિગ્રી. મને ઠંડી આમથી મને ગમતી નથી. યુરોપમાં હું આના પહેલાં હું બહુ રખડેલો છું. બધી કન્ટ્રી લગભગ યુરોપની મોસ્ટલી રખડી લીધી છે. જર્મની, ફ્રાન્સ, પછી ઇટાલી બધી રખડી લીધી છે બરાબર. બહુ ઠંડુ વાતાવરણ હોય ભાઈ, મજા જ નથી આવતી. ઠંડુ વાતાવરણ એટલે મજા ન આવે મને. તો ફરીને જવાનું થાય છે. જોઈએ હવે. ચાલો મળે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય બધાને.